સો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 તમારી ઇકોની ફર્સ્ટ એક્ઝામ છે બરાબર, 2024 માટે આઈએમપી પેપર આપવાના છે. ધીસ ઇઝ નોટ અ રિયલ પેપર એટ ઓલ બરાબર છે, અને એ ચેનલ ઉપર ક્યારેય અત્યાર સુધી પ્રોવાઈડ થયું પણ નથી, ના આગળ થશે. સો ઇટ્સ યોર ચોઇસ બરાબર છે. તમને જો આ બોર્ડમાં તમને સારા માર્ક્સ જોઈએ તો અત્યારથી મહેનત ચાલુ કરજો. દેટ વિલ બેટર ફોર યુ બરાબર. એક પણ પેપર રિયલ આવશે નહીં, અને જો કે કોઈ નહીં કરે, કારણ કે કેસ થતો હોય છે બરાબર. ઇટ્સ નોટ લીગલ, રાઈટ. ચલો, પ્રથમ પરીક્ષા 2022નું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર છે. આનાથી તમને વૈસે બી કોઈ મતલબ ના હોવો જોઈએ. આપણે મેઇન છે ક્વેશ્ચન્સ ઉપર, જે કે મોસ્ટ બી છે, રાઈટ. ચલો, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો કે અસતત વિતરણ માટે. અચ્છા, તો તમને પૂછી લે સતત માટે, તો ઉલટું થઈ જાય આ લેખ. ઓકે, 2014માં વિશ્વ માનવ વિકાસ આંકણી એટલે કે HDIની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે 130? આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન લાવે છે? પરિમાણાત્મક. અચ્છા, તમને ઉલટું પૂછી લે આર્થિક વિકાસ, તો પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક પણ, રાઈટ. જે અહીંયા તમારો એનો જવાબ આ થઈ જશે, બી એન્ડ સી. ઓકે, પછી નાણાંનું જૂનામાં જૂનું સ્વરૂપ કયું? તો કે વસ્તુ નાણું. ઓકે, પછી કેમ? કારણ કે જે આપણે સાડા પ્રથા કહેતા હતા. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંકનો અર્થ મૂડીનો જથ્થો. ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ 1991 બરાબર છે. કેમ? જ્યારે પેલું થયું ને, આપણે 1991માં ઇન્ટરનલ ચેન્જીસ થયા ને, ઓવરઓલ ચેન્જીસ થયા ત્યારે. પછી જો હું વાત કરું, સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? આવકની અસમાનતા દર્શાવે છે. મોસ્ટ એમપી છે તમારું બરાબર છે. પછી સંરક્ષણ પાછળ થતો ખર્ચ કેવો છે? બિન વિકાસ. આ મોસ્ટ એમપી સવાલ છે, બહુ મોસ્ટ એમપી. 3 સંરક્ષણ કહી દે, યુદ્ધ કહી દે બરાબર છે. તો આ બધું પાછળ જે છે તમારું શું થઈ જાય? જે છે તમારું બિન વિકાસલક્ષી ખર્ચ. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોણે રજૂ કર્યા? રાજકૃષ્ણ સમિતિએ. મોસ્ટ એમપી. પછી જો વાત કરું, મનરેગાના કાર્યક્રમને સફળ બનાવવા માટે કયા રોજગાર દિવસથી 2 ફેબ્રુઆરી ના આવે, 2 ઓક્ટોબર આવે, સોરી 2 ફેબ્રુઆરી જ આવે. યસ, 2 ફેબ્રુઆરી. એક સેકન્ડ, 2 ફેબ્રુઆરી તમારો આવશે આન્સર. ચલો, નેક્સ્ટ હું વાત કરું, સ્તંભાકૃતિ એટલે શું? મોસ્ટ આઈએમપી. બાળ મૃત્યુદર એટલે શું? મોસ્ટ આઈએમપી બરાબર. હા, એવા છે કે તમને પૂછે માથાદીઠ આવકનું સૂત્ર, કુલ આવક ડિવાઇડ બાય વસ્તી. મોસ્ટ આઈએમપી. ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બધા આઈએમપી છે ખરેખર. મધ્યસ્થ બેંકનો અર્થ, જેટલી 3 વ્યાખ્યા આપી છે તમે કોઈ બી લખો તમારી સાચી પડે. બેંક રેટ એટલે શું? આ એટલું બધું આઈએમપી નથી, બટ યસ. ગરીબી રેખા એટલે શું? પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે અને શા માટે શરૂ કરવામાં આવી હતી બરાબર છે. આ પણ મોસ્ટ એમપી સવાલ છે. બેરોજગારીનો અર્થ આપો. જેટલી એક જ વ્યાખ્યા તમે લખશો બેટર રહેશે. કોઈ પણ કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? જેમની ઉંમર 15 થી 64 વર્ષ હોય એમને. ઓકે, આકૃતિ એટલે શું? તે શા માટે દોરવામાં આવે છે? એનું મહત્ત્વ લખવાનું છે બરાબર છે, કે એનો ઉપયોગ શું છે બરાબર. પછી જો વાત કરું, અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કહે તો કમ્પ્યુટર ટેકનોલોજીના અહીંયા તમને બધા મુદ્દા કરવાના નથી, 2 મુદ્દા લખવાના હોય, રાઈટ. પછી જો હું વાત કરું, એક સેકન્ડ, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ. રાષ્ટ્રીય આવક નિર્દેશકની મર્યાદાઓ પૂછી છે, ઓકે એણે, તો યસ એ પણ રહેશે. પછી જો વાત કરું, અપેક્ષિત આયુષ્ય એટલે શું બરાબર છે. પછી જીવનના ભૌતિક ગુણવત્તાના એટલે PQLIની રચના સમજાવો. આ તો એકદમ ઇઝી, જો કે આ બોર્ડ માટે આઈએમપી નથી, અત્યાર માટે હોઈ શકે. પછી વાત કરું, ફુગાના લક્ષણો. મોસ્ટ આઈએમપી સવાલ છે. 4 લક્ષણો છે, 4 લખવાના હોય છે. વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસરો જણાવો. તો આ આઈ થિંક એટલું બધું આઈએમપી નથી. દાબેલો ફુગાવો મોસ્ટ આઈએમપી. ડાબી બાજુના પેજ ઉપર તમારો હોય છે બરાબર છે. દાબેલા ફુગાવામાં મેઇન જે છે તમારું સબસિડી વગેરેનો સમાવેશ થતો હોય છે. પછી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? આ પણ આઈએમપી. વેપારી બેંકના ખાતાઓ વિશે સારું એવું આઈએમપી છે. કાયદાકીય પ્રવાહિતા એટલું બધું પૂછાતું નથી. ઓકે, પછી જો હું વાત કરું, ગરીબીની આધુનિક અભિગમ જણાવો બરાબર છે. પછી પ્રધાનમંત્રી જનધન યોજના કરી દે તો 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી સવાલ છે. અહીંયા 2માં પૂછાયેલું છે તો એ હિસાબે લખવાનું. 3માં પૂછે, 3 માટે મારા હિસાબે મોસ્ટ આઈએમપી છે. પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ સમજાવો. છુપી બેરોજગારી પણ કહેવાય. મોસ્ટ આઈએમપી. મનરેગામાં શાની બાંયધરી આપવામાં આવે છે? તો કે 100 દિવસની રોજગારી વર્ષમાં મળશે. પછી જો હું વાત કરું, સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો બરાબર છે. તો આ પણ એક સારો એવો આઈએમપી સવાલ છે. ઈચ્છે તો પણ કામ ન મળે બરાબર. સમય પણ છે એની જોડે, એની ઈચ્છા પણ છે, એની લાયકાત ધરાવે છે, છતાં પણ કામની શોધમાં છે, અને કાયદા અને જે બજારમાં જે રેટ ચાલે છે એના હિસાબ પણ એના હિસાબે કામ કરવા માટે તૈયાર પણ છે, છતાં પણ એને કામ ન મળે. દેટ ઇઝ સંપૂર્ણ બેરોજગારી. પછી જો વાત કરું, સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ મોસ્ટ આઈએમપી છે. આકૃતિ આલેખનો સ્વભાવ.
PQLI એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે, કઈ બાબતો એટલે તમારે 3 બાબતો લખવાની છે, બરાબર છે. મેઇન 3 બાબતો લખવાની છે, બરાબર. અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, બાળ મૃત્યુદર. પછી જો બાળકો જીવનની ભૌતિક ગુણવત્તાના અંકની મર્યાદાઓ તમારે સમજવાની છે. ઉપર રાષ્ટ્રીય આવકની પૂછી, અહીંયા PQLIની આર્થિક વૃદ્ધિ. મોસ્ટ IMP બોર્ડ માટે હું તમને અત્યારે આ વખતે તમારા આ જનરલી ફર્સ્ટ એક્ઝામમાં હોય જ છે. કંઈ ના કરો પહેલાં આ કરજો, આ ચેપ્ટરમાં પહેલાં કહું છું. આ 9 મુદ્દા હોવા જોઈએ રેડી. પછી હું વાત કરું નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. મોસ્ટ IMP કહી શકાય, હા 3 માર્ક્સ માટે, યસ, છેલ્લા પેજ ઉપર. પછી વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત એટલો બધો IMP નથી, પણ મુખ્ય કાર્યો મોસ્ટ IMP રહેશે. પરિમાણાત્મક સાધનોમાં બેંક રેટ એટલું બધું IMP નથી. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઉપર આવી ગયો, એ તમારું મોસ્ટ IMP. ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના કોઈ પણ 3 કારણો જણાવો, બરાબર છે. મહાત્મા ગાંધી ગ્રામીણ મનરેગાની માહિતી. મોસ્ટ IMP ફોર યોર બોર્ડ એક્ઝામ એન્ડ ધીસ એક્ઝામ ઓલ્સો. બેરોજગારની રાજકોષના સમિતિએ જે માપદંડો આપ્યા હતા, બરાબર છે, સમય વગેરે, તો 4 માપદંડો છે, તો એટલા બધા IMP નથી. 2 માર્ક્સમાં કેટલી વાર વધારે પૂછાઈ જતા હોય છે. નાણાંનો અર્થ આપીના કાર્યો મોસ્ટ IMP. આ તો આખું ચેપ્ટર કરવાનું, ત્રીજું અને આ પણ ત્રીજું ચેપ્ટર, હા ત્રીજું આખું કરી દેવાનું. 5 માર્ક્સનું પૂછાતું હોય છે એક સવાલ. સાડા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ, બરાબર છે, સેમ વસ્તુ થઈ ગઈ. ફુગાવાનો અર્થ આપી તેના કારણો, બરાબર છે. પછી બંને કારણો તમારે આમાં લખવાના હોય છે, બાય ધ વે. ખર્ચ આધાર 3 કારણો, હા. પછી ગરીબીના કોઈ 5 નિર્દેશકો જણાવો, બરાબર. અહીંયા તમને પૂછી લે આરોગ્ય સંબંધિત નિર્દેશકો, તો એ પણ તમને અહીંયા તમને ટ્રીક જોતી હોય ને તો તમે સર્ચ કરી શકો. સ્ટાન્ડર્ડ 12 ગરીબી કારણો ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. સર્ચ કરજો, મળી જશે. લાસ્ટ યર બનાવેલો છે. ભારતમાં ગરીબીના ઐતિહાસિક સામાજિક કારણો તમારે. પછી અચ્છા હા, તમે એવું જ સર્ચ કરજો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 5, બરાબર, ટ્રીક, બસ આટલું સર્ચ કરજો. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 5 ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. સેમ વસ્તુ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 6 બેરોજગારી ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. તમને બધું અવેલેબલ, જેમાં તમારા ઉપાયો, કારણો ને, બરાબર છે, નિર્દેશકો, બધું જ બંને ચેપ્ટરનું સમજાયું છે, બરાબર છે. છેલ્લી યોજના આવે છે એ પણ. સ્તંભાકૃતિ દોરી વિશ્લેષણ કરો. સ્તંભાકૃતિ છે, કેટલી વાર યાદ રાખજો, રેખાકૃતિ પૂછાતી હોય છે તો એમાં શું છે, તમે સ્તંભ દોરવાનું ચાલુ કરી દેતા હો છો તો એમાં ઇશ્યુ થશે. તો અહીંયા પહેલાં વાંચી લેવાનું. અને બીજી વસ્તુ વિશ્લેષણ મોસ્ટ IMP છે. આને નહીં કર્યું તો તમારા 2-3 માર્ક્સ તો કાપી જ દેશે વિશ્લેષણના. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ તમારું IMP પેપર છે, ટ્રાય કરજો આને કરવાનું. ઓકે, ચલો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આઈ હોપ તમારી એક્ઝામ કાલની સારી જાય, બરાબર. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.